ખેડબ્રહ્માની આરડેકતા કોલેજ ખાતે પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઈ। ઉદ્યોગ મંત્રી શ્રી તથા સાબરકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માના નવી મેત્રાલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે પૃથ્વીના મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિજાતિ લોકો વર્ષો પૂર્વેથી આધ્યાત્મિક રીતે પ્રકૃતિ સાથે ભગવાન બિરસા મુંડાની પૂજા કરતા આવ્યા છે। પ્રકૃતિ જ જેનું સર્વસ્વ છે એવા આદિજાતિ લોકોના વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના, વન અધિકાર અધિનિયમ 2006, દૂધ સંજીવની યોજનાઓ જેવી કલ્યાણકારી યોજના થકી અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે આજે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છે। મહાન આદિજાતિ ક્રાંતિકારીઓએ પોતાના જીવનથી શોષિતો અને પીડિતો માટે સ્વતંત્રતા અને સ્વાભિમાનનો માર્ગ દેખાડ્યો છે। આજે દેશના વડાપ્રધાન શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા આદિજાતિ ભાઈ બહેનોના સર્વાંગી વિકાસ માટે અનેક પહેલ કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાએ જણાવ્યું કે ભારતના મહાન ક્રાંતિકારી આદિજાતિ લોકોનું ગૌરવ સ્વતંત્રતાના અગ્રદૂત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ ઉજવણી માત્ર એક જન્મજયંતિ જ નથી, પરંતુ આદિજાતિ લોકોની સંસ્કૃતિ, સ્વાભિમાન અને આઝાદીની ભાવનાનું પુનર્જાગરણ છે। આદિજાતિ સમાજ ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને આગવી અસ્મિતા ધરાવે છે। વિસ્તાર માટે રોડ, વીજળી, પીવાનું શુદ્ધ પાણી અને આરોગ્ય સુવિધાઓને ગામડે ગામડે પહોંચાડવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આદિજાતિ લોકો માટે PM જન મન અભિયાન થકી વિકાસ માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે કુલ 882.21 લાખના ખર્ચે 53 કામોનું ખાતમુહૂર્ત તેમજ કુલ 811.40 લાખના ખર્ચે કુલ 76 વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શૈક્ષણિક, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેમજ વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સન્માનિત તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત આદિજાતિ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મંત્રી શ્રી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, નગરપાલિકા પાલિકા પ્રમુખ શ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, પ્રાયોજના વહીવટદાર શ્રી ખેડબ્રહ્મા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી KP પાટીદાર, પ્રાંત અધિકારી શ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, અગ્રણી શ્રી લુકેશભાઈ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।